નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર ખાસ તમે જોઈ શકો છો કે ચેપ્ટર નંબર 3 અનુમાનના જે નિયમો છે એની અંદર રૂપલક્ષી સાબિતીની જે ખાલી જગ્યા પૂછાય છે અને સાથે સાથે દાખલા પણ પૂછાય છે. તો એકદમ સરળ રીતથી તમે તૈયાર કરી શકો અને આ વિડીયો જોયા પછી રૂપલક્ષી સાબિતીની જે ખાલી જગ્યાઓ છે એ તમને 100% આવડી જાય એ પ્રકારનો આ વિડીયો બનાવેલો છે. તો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે. સાથે સાથે એક ખાસ સૂચના છે કે અગાઉ આપણે અનુમાનના 8 નિયમો જે યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક છે એ પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એ ન જોયો હોય તો એ પણ વિડીયો જોઈ નાખજો. એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. સાથે સાથે સત્યતા કોષ્ટકનો જે ચેપ્ટર 1 નો વિડીયો છે એ પણ તમે જોઈ નાખજો. એની પણ લિંક હું તમને આપી દઈશ, જેથી કરી તત્વજ્ઞાન વિષયની અંદર તમારા માર્ક્સ છે એ કવર થઈ જાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો આની અંદર આપણે જોવાનું છે રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યાઓ પૂરો. બરાબર, એટલે કે રૂપલક્ષી સાબિતીઓમાં ખાલી જગ્યા પૂરવાનું પૂછાય છે. તો હવે આ ખાલી જગ્યાઓ પૂરતો પહેલા આપણે અનુમાનના 8 નિયમો ખબર હોવી જોઈએ. અને અનુમાનના 8 નિયમોની અંદર 3 કારકો વપરાય છે. તો એ કયા કારકમાં કયો નિયમ વપરાય છે એ પહેલા ખાસ જોઈ નાખીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ખાસ કરીને એવા નિયમો કે જેની અંદર શરતી કારકનો ઉપયોગ થયો હોય તો એવા નિયમો કેટલા છે? તો એવા આપણે 4 નિયમો યાદ રાખવાના છે. એમપી નો નિયમ, એમટી નો નિયમ, એચએસ નો નિયમ અને સીડી નો નિયમ. તો 4 શરતી કારકો વપરાયેલા છે. 4 નિયમોની અંદર શરતી કારક વપરાશે. ફરીવાર આપણે નિયમ જોઈએ તો એની અંદર તમે જોઈ શકો છો એમપી નો નિયમ શું કહેવા માંગે છે? તો એમપી નિયમ એ જ કહેવા માંગે છે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર કરવાનો છે. એટલે કે પી શરતી ક્યુ, પી માટે ક્યુ. બરાબર. પછી એમટી નો નિયમ શું કહે છે? તો કે એમટી નો નિયમ એવું કહે છે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ કરવાનો છે. એમટી નિયમ આવે છે. એના પછી આપણે જોવા જઈએ એચએસ નો નિયમ શું છે? તો એચએસ નો નિયમ એકદમ ઈઝી છે કે પી શરતી ક્યુ આપેલું હોય અને ક્યુ શરતી આર આપેલું હોય. એટલે કે પી શરતી ક્યુ આપેલું હોય અને ક્યુ શરતી આર આપેલું હોય તો આપણે શું કરી શકીએ છીએ? પી શરતી આર ફલિત કરી શકીએ છીએ. તો આવું જે છે એ એચએસ ના નિયમમાં બનવાનું છે. અને સીડી નો નિયમ શું છે? તો કે પી શરતી ક્યુ આપ્યું હોય અને આર શરતી એસ આપ્યું હોય તો આપણે ખબર છે કે પી વિકલ્પન આર લેવાનું અને ક્યુ વિકલ્પન એસ આપણે લેવાનું. એટલે કે ફલિત શું થશે? ક્યુ વિકલ્પન એસ થશે. બરાબર. તો આવી રીતે 3 આધાર વિધાનો તમારી સમક્ષ જાય. એટલે કે 2 શરતી ના હોય અને 1 વિકલ્પનું હોય તો એની અંદર તો સીડી નો નિયમ લાગુ પડવાનો છે. હવે એના પછી આપણે જોઈએ તો ખાસ એવા કે જેની અંદર વિકલ્પન કારકનો ઉપયોગ સર્વોપરી કારક તરીકે કયા નિયમો થાય છે? તો 2 નિયમો યાદ રાખવાના છે. એક ડીએસ નો નિયમ અને બીજો છે એડ નો નિયમ. હવે ડીએસ ના નિયમની અંદર શું કહે છે? તો એની અંદર તમે જોઈ શકો છો પી વિકલ્પન ક્યુ આપ્યું હોય તો નિષેધ ક્યુ માટે પી, અથવા તો પી વિકલ્પન ક્યુ આપ્યું હોય નિષેધ પી થયું હોય તો માટે શું આવશે? ક્યુ. એટલે કે એકનું નિષેધ થયું હોય તો બીજાનો સ્વીકાર કરી દેવાનો છે. આ નિયમ કહે છે સીડી નો નિયમ. આની અંદર વિકલ્પન કારક વપરાય છે સર્વોપરી કારક તરીકે. બીજા પછી એડ નો નિયમ છે. એટલે કે વિકલ્પ બુદ્ધિનો નિયમ છે. તો એની અંદર પી આપેલું હોય આધાર વિધાન તો એની અંદર આપણે એક વિધાન ઉમેરવાનું છે. એટલે કે તેથી પી વિકલ્પન ક્યુ થાય. બરાબર. તો પી આપેલું હોય તો પી વિકલ્પન ક્યુ થઈ શકે છે. આને આપણે એડ નો નિયમ કહે છે. તો આ 2 કારકો એવા છે કે 2 નિયમો એવા છે કે ડીએસ અને એડ જેની અંદર વી સર્વોપરી કારક તરીકે વપરેલું છે. અને બાકીના સમુચ્ચય કારક ક્યાં આગળ જોવા મળે છે? તો 2 નિયમો જોવા મળે છે. એક સિમ્પ નો નિયમ છે અને બીજો કોંજ નો નિયમ છે. તો સિમ્પ નો નિયમ એટલે કે સરળીકરણનો નિયમ. પી સમુચ્ચય ક્યુ આપેલું હોય માટે પી થાય, અથવા તો પી સમુચ્ચય ક્યુ આપેલું હોય તો માટે ક્યુ થાય છે. પછી કોંજ નો નિયમ શું છે? તો કે ભેગા કરવા. એટલે કે પી અને ક્યુ આપેલું હોય તો માટે પી સમુચ્ચય ક્યુ, અથવા તો ક્યુ અને પી આપેલા હોય તો માટે ક્યુ સમુચ્ચય પી. તો આવી રીતે આપણે કોંજનો નિયમ પણ લાગુ પડે છે. તો હવે આપણે ફટાફટ ખાલી જગ્યાઓ પૂરીએ. પહેલી જ ખાલી જગ્યા લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. તો જો આની અંદર તમને શું જોવા મળે છે? તો આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 2 આધાર વિધાનો આપેલા છે. આધાર વિધાનો કેટલા આપેલા છે? 2. બરાબર. અને એના પછી આપણે છેલ્લે ફલિત શું થશે? તો માટે કે સમુચ્ચય એમ એ આપણે ફલિત કરવાનું છે. બરાબર. તો હવે આપણે જોઈએ ફટાફટ કે આની અંદર ત્રીજી ખાલી જગ્યા જે છે તો ત્રીજી ખાલી જગ્યાની અંદર શું આવે છે? તો અહીંયા તમે જુઓ ત્રીજી ખાલી જગ્યામાં શું આપી છે? જે શરતી કે. હવે આપણા 2 ઉપરના આધાર વિધાન તમારે જોવાનું છે કે ભાઈ જે શરતી કે આપણને ક્યાં જોવા મળે છે? તો પ્રથમ આધાર વિધાનની અંદર જોવા મળે છે. હવે આની અંદર સર્વોપરી કારક કયું છે? તો કે સમુચ્ચય છે. હવે સમુચ્ચય સર્વોપરી વપરાયું હોય એવા 2 જ નિયમ છે. કો તો સિમ્પ નો નિયમ અથવા તો
કયો નિયમ? કોન્સનો નિયમ લાગુ પડશે. તો અહીંયા તો આપણે સીધું દેખાય છે કે સિમ્પનો નિયમ એટલે કે પી સમુચ્ચય ક્યુ આપેલું તેમાંથી એક છૂટું પડે છે, બરાબર. તો આ સિમ્પનો નિયમ લાગુ પડે છે. તો ત્રીજી ખાલી જગ્યાની અંદર શું આવશે? તો ત્રીજી ખાલી જગ્યાની અંદર તમે જોઈ શકો છો કે એક ઉપરથી શું આવશે? તો કે એક ઉપરથી સિમ્પ આવશે. એટલે કે એક જે છે એ ખાલી જગ્યા સિમ્પના નિયમો ઉપરથી બનેલી છે. થોડું અહીંયા વ્યવસ્થિત હું લખી નાખું છું એટલે તમને વધારે ખબર પડશે. ચલો, એક ઉપરથી સિમ્પ, બરાબર. ચલો, બરાબર, અહીંયા લખાતું નથી બરાબર, છતાં હું પ્રયત્ન કરું છું. તો પહેલીમાં ત્રીજી ખાલી જગ્યામાં શું આવશે? તો એક કોના ઉપરથી આવ્યું? તો એક આવ્યું સિમ્પ ઉપરથી, બરાબર. હવે આપણે જોઈએ તો અહીંયા તમને ચોથી ખાલી જગ્યામાં જે જોવા મળે છે. હવે જે તમને કેવા મળે છે? તો જે તમે જુઓ તો આપણને મળે છે તો કે બીજા જ આધાર વિધાનની મળે છે. જે સમુચ્ચય કયું તો એ પણ સિમ્પનો નિયમ લાગુ પડશે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ચોથી ખાલી જગ્યાની અંદર શું આવશે? તો એની અંદર પણ બે આધાર વિધાન ઉપરથી સિમ્પ એટલે કે બીજા ઉપરથી સિમ્પનો નિયમ લાગુ પડ્યો. હવે પાંચમી ખાલી જગ્યાની અંદર તમે જુઓ તો એની અંદર કે આપેલું છે. હવે કે આપણને કેવા મળે છે? તો ત્રીજા આધાર વિધાનની અંદર મળે છે જે શરતી કે. હવે આની અંદર ત્રીજો અને ચોથો જુઓ તો એની અંદર જે આપણને એટલે કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર, અહીંયા પૂર્વાંગનો સ્વીકાર થયો છે એના ઉપરથી એટલે કે 3 અને 4 એના ઉપરથી એમપી નો નિયમ લાગુ પડશે. તો પાંચમી ખાલી જગ્યામાં શું આવશે? 3 અને 4 અને એમાં કયો નિયમ લાગુ પડશે? એમપી નો નિયમ લાગુ પડશે. હવે એની અંદર છઠ્ઠા નંબરની ખાલી જગ્યા એલ શરતી એમ. હવે એલ શરતી એમ આપણને કેમ આપેલું છે? તો એલ શરતી એમ આપણને પહેલા જ આધાર વિધાનમાં આપેલું છે અને એના ઉપરથી આપણે કહી શકીએ કે શું થવાનું છે? તો આની અંદર આપણે જોવા મળશે કે સિમ્પનો નિયમ લાગુ પડશે. તો ફરીથી આપણને છઠ્ઠી ખાલી જગ્યાની અંદર શું જોવા મળશે? તો છઠ્ઠી જે ખાલી જગ્યા છે એની અંદર તમે જોઈ શકો છો કે એક ઉપરથી સિમ્પ, એક ઉપરથી છઠ્ઠી ખાલી જગ્યામાં શું આવે છે? સિમ્પ. એના પછી આગળ સાતમી ખાલી જગ્યા છે એલ. હવે આ એલ ક્યાંથી આવ્યું છે? તો તમે જોઈ શકો છો કે એલ આપણને ક્યાં જોવા મળે છે? તો એલ તમે જોવા જો તો આપણી જે સાતમા નંબરની ખાલી જગ્યા છે એની અંદર એલ ક્યાં છે? તો આ રહ્યું એલ. તો એની અંદર પણ સિમ્પનો નિયમ લાગુ પડશે એટલે કે બીજા ઉપરથી સિમ્પ, બીજા આધાર વિધાન ઉપરથી સિમ્પ બની ગયું, બરાબર. બીજા સાતમી ખાલી જગ્યામાં પણ બીજા આધાર વિધાન ઉપરથી શું બન્યું? તો કે સિમ્પ બની ગયું. હવે આઠમી ખાલી જગ્યા તમે જુઓ તો એની અંદર શું આપેલું છે? એમ. હવે એમ ક્યાંથી આવ્યો છે? તો તમે અહીં જોઈ શકો છો કે એમ જે છે એ છઠ્ઠા આધાર વિધાનમાં છે એલ શરતી એમ. હવે આમાં શરતી કારક વપરાયું છે તો શું થયું છે કે પૂર્વાંગનો સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર એટલે કે 6 અને 7, 6 અને 7 ઉપરથી એમપી નો નિયમ લાગુ પડ્યો, બરાબર. અને છેલ્લે આપણને જોઈએ તો કે અહીંયા કે સમુચ્ચય એમ. હવે કે સમુચ્ચય એમ જે છે એ આપણી નવમી ખાલી જગ્યા છે. તો એ ક્યાંથી આવ્યું છે? તો તમે જોઈ શકો છો કે સમુચ્ચય એમ એટલે કે પાંચમી અને આઠમી ખાલી જગ્યા છે એમાં એડ એટલે કે પાંચમી અને આઠમી ખાલી જગ્યામાં શું નિયમ? એડનો નિયમ લાગુ પડેલો જોવા મળે છે. તો આવી રીતે તમે કોઈ પણ એટલે કે તમને આ જે કારકોના નિયમોની ખબર હશે તો કોઈ પણ ખાલી જગ્યા તમે ઇઝીલી પૂરી શકશો. ચાલો એક ફરીથી આપણે પૂરવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા તમે જુઓ તો ત્રીજી ખાલી જગ્યા છે નિષેધ બી. હવે નિષેધ બી જે છે એ શાના ઉપરથી બન્યું છે? તો ત્રીજી ખાલી જગ્યાની આપણે વાત કરીએ છીએ કે નિષેધ બી. તો એની અંદર તમે જુઓ તો નિષેધ બી વાળી ક્યાં છે? તો આપણને આ ત્રીજું આધાર વિધાન જોવા મળે છે એની અંદર નિષેધ બી જોવા મળે છે. હવે નિષેધ બી આપણને ત્રીજામાં જોવા મળે છે તો ત્રીજામાંથી શું થયું છે? તો ઉત્તરાંગના શું થયું છે? તો કે સમુચ્ચય કારક છે અને સમુચ્ચય એટલે કે સિમ્પનો નિયમ લાગુ પડે છે. તો અહીંયા આપણે લખી શકીએ ચોથા નંબરની ખાલી જગ્યા છે એ 3 આધાર વિધાન ઉપરથી સિમ્પનો નિયમ લાગુ પડેલો છે. કયો? સિમ્પનો, બરાબર. એના પછી પાંચમી છે તો એની અંદર નિષેધ એ છે. હવે નિષેધ એ તમને ક્યાં જોવા મળે છે? તો એ ખાસ હવે આપણે જુઓ તો કે પહેલી જ આધાર વિધાન જુઓ. હવે પહેલું આધાર વિધાન શું કહે છે? પહેલું અને ચોથું. પહેલું અને ચોથું શું? ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ થયેલો છે. એટલે કે પહેલું અને ચોથું છે ને એ એમટી ના નિયમ ઉપરથી પાંચમી ખાલી જગ્યા બની છે, બરાબર. પછી તમે જોવા જો આગળ તો તમને નિષેધ ડી જોવા મળે છે. હવે આ નિષેધ ડી ક્યાંથી આવ્યો છે? તો આ પણ એક જોવા જઈએ તો ત્રીજા નંબરની જે ખાલી જગ્યા ત્રીજા નંબરની આધાર વિધાન પરથી તો અહીંયા ખાલી જગ્યા જે છઠ્ઠી છે એ ત્રીજાના સિમ્પના આધારે આવી છે. સિમ્પનો નિયમ લાગુ પડ્યો છે, બરાબર. એના પછી સાતમી છે નિષેધ સી. હવે નિષેધ સી છે એ ક્યાંથી આવ્યું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે સી ક્યાં જોવા મળે છે આપણને? તો એક તો આપણને બીજામાં સી જોવા મળે છે. હવે આની અંદર શું થયું છે? તો ઉત્તરાંગનો નિષેધ થયો છે. જો કયા નંબર ઉપર? તો આપણે બીજા અને છઠ્ઠા નંબરનો નિયમ આધાર વિધાન લઈએ તો આપણને એમટી ના નિયમ ઉપરથી મળશે. કયા નિયમ ઉપરથી? એમટી. એટલે કે અહીંયા જોઈએ તો ઉત્તરાંગનો શું થયો છે? ખાસ તમે જો અહીંયા ડી આવ્યો છે છઠ્ઠીમાં
એટલે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ થયેલો છે. એટલે કે 2 અને 6 એમટીના નિયમ આધારે બની છે. એના પછી આગળ જોઈએ તો નિષેધ એ સમુચ્ચય નિષેધ સી. હવે આ ક્યાંથી આવ્યું છે? તો આ આપણને ક્યાં તો નિષેધ એ, જો અહીંયા રહ્યું નિષેધ એ, પછી નિષેધ સી તો 7મામાં, એટલે કે 5 અને 6, અને 5 અને 6 માં શું તો કોન્સનો નિયમ લાગુ પડ્યો છે. તો 5 અને 6 અને કોન્સના નિયમ આધારે આપણે ખાલી જગ્યા પૂરી શકીએ 8મી. અને એના પછી તમે જુઓ તો કે નિષેધ એ સમુચ્ચય નિષેધ સી વિકલ્પન પી, એટલે કે 8મી જે ખાલી જગ્યા છે એ એડના નિયમને આધારે આગળ વધી છે. તો કયું આવશે? એની અંદર એડનો નિયમ આવશે. તો આવી રીતે તમે કોઈ પણ ખાલી જગ્યા પૂરી શકશો, પણ તમને પહેલા 8 એ 8 નિયમો આવડવા જોઈએ.